તો મહીસાગરના લુણાવાડામાં પશુપાલકોને ભારે હાલાકી પડી રહી છે। રાયણના મુવાડા ગામના પશુપાલકોને છે જીવનું જોખમ। જીવના જોખમે દૂધ ભરાવવા માટે જાય છે પશુપાલકો। રાયણના મુવાડાથી મઠપા દેડી જાય છે દૂધ ભરાવવા માટે। જોખમી કોતરોમાં થઈને રોજ જાય છે દૂધ ભરાવવા માટે। ડામરના રોડ પર બંને ગામ વચ્ચેનું અંતર છે 6 કિલોમીટર। કોતરના રસ્તે અડધો કિલોમીટરનું જ બે ગામ વચ્ચેનું અંતર થાય છે। કોતરમાં લાકડાના પુલ પરથી પસાર થઈ રહ્યા છે પશુપાલકો। પાકો રસ્તો બનાવી આપવા સ્થાનિકોએ માંગ કરી છે। બહુ તકલીફ પડે છે, અમને પાણીમાં ઉતરીને આવવું પડે છે। બીજા અત્યારના સોજના સમયે દૂધ કાઢતા બી નથી। અમુક માણસોને એવી તકલીફ પડે અને સવારમાં બી એ તકલીફ પડે છે। બંને ટાઈમ પાણીમાં ઉતરીને આવવું પડે અને કદાચ વરસાદ વધારે હોય તો અમારે દૂધ ઘેર બી રહે છે। ગ્રામજનો લોકો માટે રાયણના મુવાડાના લોકોને ખાસ પરેશાની થાય છે। 100% અમને પરેશાની છે અને મઠના લોકોને 70% પરેશાની છે। જે અમારી માગણી છે કે તમે પુલ બનાવવાની માગણી છે અમારી। અમારાનું વ્યક્તિ છે ડેરીમાં ગતિભાઈ 6 વાગે આ પલનું આયોજન કરવા માટે ડેરી માટે દૂધ ભરવા માટે આવીએ છીએ। તો છતાં અમને પાણીની અંદર દૂધ અમુક સમયે દૂધ ભરવા માટે આવી શકાતું નથી।